जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चेनल श्री हरिदर्शन में। हूँ अने मारा कान्हाजी आपनु हार्दिक स्वागत करीए छे। मित्रों, आज पुरुषोत्तम मासना 20मा दिवसनी कथा, जेनु नाम छे गोफणनो घा। रामजी अने मेघजी नामना બે પટેલો હતા। બંનેના ઘર પાસે ખેતરો પાસે સાથે ખેતીવાડીઓ જાય અને સાથે ઘેર આવે। રામજીના રામનું રખવાડું અને મેઘજી બરાબર જાગતો રહે। ખેતરની પાસે જ નદી હતી। પુરુષોત્તમ માસ આવ્યો। ગામના બધા માણસો નદીએ નાહવા આવે। નાહી ધોઈને કથા વાર્તા સાંભળે, હરિસ્મરણ કરતાં કરતાં ઘરે જાય। આ જોઈ અને બંને પટેલોને પણ અધિક માસને નાહવાનું મન થયું। બંને જણા સાથે નદીએ નાહી ધોઈ કથા સાંભળીને પછી કામે વળગે। મેઘજી ઘણીએ મહેનત કરે તો પણ રામજીને ખેતરમાં પાક સારો પાકે। આ વખતે તો રામજીનું ખેતર લહેરે જાય અને મેઘજીનો મોલ સુકાતો જાય। આ જોઈ મેઘજીના મનમાં ઝેર ભરાયું। મેઘજીના ખેતરમાં હરાયા ઢોળ પેસે તો લાકડી લઈને રામજી ખેતર ભણી હાંકી કાઢે। સુડા ટુવે તો પણ ગોફણનો ઘા રામજીના ખેતરમાં ભણી કરે। આમ ધીમે ધીમે હરાયા ઢોર અને પશુ પંક્ષીઓ પાસે મેઘજીએ રામજીનું ખેતર ભેળાવી દીધું। હવે તેના જીવને જંપ વળ્યો। રામજી તો ક્યાં આપણે અનાજ પકવીએ છીએ, ભગવાન પકવે છે, તેમ પશુ પંક્ષી પણ ભાગ હોય એમ માનીને ચકલા ચણે તો ચણવા દે અને ગોફણ એણે ક્યારેય હાથમાં ઝાલેલી નહીં। એક દિવસ મેઘજી ખેતરમાં ખેડ કરતો હતો। જમીન ખેડતા ખેડતા એક ત્રાંબાનો ચરુ હાથ લાગ્યો અને મેઘજી તે દિવસે સાંજે કથામાં ગયો અને તેનું ધ્યાન પેલા ચરુમાં રમતું હતું। કથા સાંભળી અને ન સાંભળી અને તે ચૂપચાપ ઉઠ્યો અને ખેતરમાં ગયો। રાત પડવા દઈ ચરુ ઉઘાડ્યો અને જુએ તો માહી ધનમાલને સાટે પથ્થરાને કાંકરા। મેઘજીએ તો કાંકરાનો ઢગલો કર્યો અને ચરુ ભાજી સાફ કરી મૂકી રાખ્યો। અને સવારે પડી ત્યારે ચકલા, સુડા, તેતર અને બીજા પંખીઓ મોલ ચણી જતા હતા, એટલે એણે તો પેલા કાંકરા ગોફણે ચડાવી અને પંખીઓને ટોવા માંડ્યા। પણ ગોફણનો ઘા રામજીને ખેતરે બધા કાંકરા રામજીના ખેતરમાં પડ્યા। એવામાં એક સાહુકાર અનાજનો સોદો કરવા માટે રામજીના ખેતરમાં આવ્યો। રામજીએ ખેતરમાં પડેલા કાંકરા વીણીને ઢગલો કરેલો અને સાહુકાર નજર આ કાંકરા પર પડી તો તેણે જોયું, ભાઈ રામજી, તારે આ કાંકરા આપવા છે? ભાઈ લઈ જાઓ ને। કોણે ના કહી? રામજીએ કહ્યું। ભોળા હૃદયના રામજીને છેતરવાની પેલા સાહુકારની હિંમત ન ચાલી। તેણે કહ્યું, ભાઈ, આ કાંકરા નથી, સાચા હીરા છે। થોડીક જ મહેનત કરીને પહેલ પડાવીશ તો આના મને લાખો રૂપિયા ઉપજશે। બોલ, તને 25,000 રૂપિયા આપું? સાહુકારની વાત સાંભળી રામજી આશ્ચર્યમાં ડૂબી ગયો અને આજે તેણે કથામાં ભોળા ભગવાનની વાત સાંભળીને તે સાંભળી આવ્યો। તેણે તો ભગવાનની કૃપા સમજીને કહ્યું, ભલે 25,000 આપો। સાહુકાર રૂપિયા ગણી આપ્યા અને મેઘજીના ખેતરમાં ગયો। ત્યાં પણ તે 2-5 કાંકરાને પાંચિકા સમજી અને છોકરાને રમતા જોયા। તેણે મેઘજીને કહ્યું, ભાઈ, આવા પાંચિકા બીજા છે? ના રે ના, અહીં ક્યાં કાંકરાની ખોટ છે? એ કાંકરા સાચવવા પડે। મેઘજીએ સાહુકારને કહ્યું, ભાઈ, આ કાંકરા નથી, હીરા છે। સાહુકારે સમજ પાડી। તમે કહો તો આ 7 કાંકરાના 700 રૂપિયા આપું રામજીને। ત્યાંથી તો મને ઘણા હીરા મળ્યા। મેઘજીએ તો 700 રૂપિયા ગણી લીધા અને પોતાના ઝેરીલા સ્વભાવ માટે અપાર પસ્તાવો કરવા લાગ્યો। પુરુષોત્તમ માસ પૂરો થયો। રામજીએ તો ધૂમધામથી વ્રતનું ઉજવણું કર્યું અને વધેલો પૈસો પુણ્યદાનમાં વાપર્યો। જેવી દાનત તેવી બરકત। જય પુરુષોત્તમ ભગવાન। જેવા રામજીને ફળ્યા તેવા સૌને ફળજો। મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 20મા દિવસની કથા। નવી વાર્તા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।